નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજ્યો. ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા અંગે નગરજનોના સૂચન મેળવ્યા. માળભૂત બેરેજ યોજનાના લેન્ડ લૂઝર્સનો પ્રશ્ન 6 વર્ષ અને 56 આવેદન બાદ હલ થવા તરફ. નવી જંત્રી અનુસાર વળતર ચૂકવાય તો ખેડૂતો માલામાલ બનશે. આદિવાસી અને વાલ્મીકી સમાજના મસીહા ઠક્કર બાપાની આજે 155મી જન્મ જયંતિ. ઠક્કર બાપાનો જન્મ 29 નવેમ્બર 1869 રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. સાંસદની રેતી માફિયાઓ સામે ઉગ્ર રજૂઆત બાદ તંત્ર દોડતું થયું. વાલિયામાં ગેરકાયદેસર દોડતી ખનીજ ભરેલ 4 ટ્રક ડિટેન કરાઈ. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નોટ રીડિંગ માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે લોક દરબારનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર અંતર્ગત નગરજનો તરફથી સૂચન મેળવવામાં આવ્યા હતા. શહેરને ટ્રાફિકની સમસ્યા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ વડાના હસ્તે નવનિર્મિત પોલીસ સ્ટેશનના ગેટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી સી.કે. પટેલ, એ ડિવિઝન પીઆઈ ડી.યુ. ગડરિયા અને મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે, ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી. મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે, એ બાબતે ચર્ચા કરવામાં આવી. માળભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર 6 ગામના ખેડૂતોએ તાજેતરની જંત્રીના ડ્રાફ્ટમાં કરાયેલા રકમના વધારા બાબતે સંતોષ વ્યક્ત કરી લેન્ડ લૂઝર્સને વર્ષ 2011 નહીં પણ 2024ની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે. ધનતુરિયા, તરિયા, શકરપોર, સરકુદીન અને બોરભાઠા બેટ તેમજ બોરભાઠા ગામના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અગાઉ ખેડૂતોએ 56 વખત આવેદન અને રજૂઆત દ્વારા વર્ષ 2011ની જંત્રીનો વિરોધ કર્યો હતો. 2024માં સાયન્ટિફિક જંત્રી મુજબ નવા ભાવ નક્કી કરાયા છે, જેની રકમ ખૂબ સારી હોવાથી ખેડૂતોએ આ જંત્રી બાબતે સંતોષ વ્યક્ત કરી લેન્ડ લૂઝર્સને વર્ષ 2011 નહીં પણ 2024ની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે. અમારા દ્વારા 56 વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે 6 ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું. એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની નું ચાલી રહ્યું છે એને આધારે અમારા જે 6 ગામો છે એ 6 ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા 6 ગામને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભરભૂટ બેરેજ ડાબા કાંઠાના જે 6 ગામ છે એ 6 ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે. આદિવાસી અને વાલ્મીકી સમાજના મસીહા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કર બાપાની આજે શુક્રવારે 155મી જન્મ જયંતિ. ઠક્કર બાપા એવા ભારતીય સામાજિક કાર્યકર તરીકે જાણીતા હતા. તેમણે આદિવાસી લોકોના ઉત્થાન માટે કામ કર્યું. તેમનો જન્મ 29 નવેમ્બર 1869ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. હરિજન ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન ટાઈમ્સ જેવા સામયિકોમાં તેઓ લેખો લખતા. તેમની ડાયરી, ભારતના આદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના કાળે મેમોરિયલ વ્યાખ્યાન અને ભારતની આદિમ જાતિઓ જેવા પુસ્તક દ્વારા તેમની માનવતા પ્રેમી નીતિ અને સદભાવનાનો પરિચય થાય. અમૃતલાલ અને ઠક્કર બાપાનો જન્મ પિતા વિઠ્ઠલદાસ અને માતા મૂડીબાઈના સંસ્કારી લોહાણા કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગર અને ધોલેરામાં લીધું.
મેટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો હતો. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવી તેમણે જસવંતસિંહજી સ્કોલરશીપ મેળવી. 1887માં પુણેની કોલેજમાં દાખલ થઈ 1890માં LCEની ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી. લોહાણા છાત્રાલયના ગૃહપતિ તરીકે કામ કરનાર પિતા વિઠ્ઠલદાસે 1956 દુકાળ વખતે જ્ઞાતિના ગરીબ લોકો માટે રાહત કેન્દ્ર ખોલ્યું. માતા પણ પાડોશમાં રહેતા ગરીબોની સેવા માટે તત્પર હતા, તેથી અમૃતલાલમાં સેવાનો ગુણ ઉતર્યો હતો. 1890 થી 1900 દરમિયાન તેમણે વઢવાણ રાજ્ય, યુગાન્ડા રેલવે, સાંગલી દેશી રિયાસત તથા મુંબઈ મ્યુનિસિપાલિટીના ઇજનેર તરીકે નોકરી કરી. 1913માં પિતાના મૃત્યુ પછી તેઓએ નોકરી છોડી દીધી. ત્યારબાદ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈને તેમણે ઉત્તર પ્રદેશના ગોકુળ અને મથુરામાં દુષ્કાળ રાહત કાર્ય સંભાળ્યું. 1915-1916માં મુંબઈના સફાઈ કામદારોની સહકારી સોસાયટી સ્થાપી અને અમદાવાદમાં મિલ મજૂરોના બાળકો માટે શાળા શરૂ કરી. 1917માં દેવધર અને જોશીની સાથે રહીને ખેડામાં મહેસૂલ ધારા અંગેના તપાસ પંચની કાર્યવાહીમાં ભાગ લીધો. 1918માં વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ ધારાસભામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા માટેનું બિલ પેશ કર્યું. ત્યારે ઠક્કર બાપાએ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડીને આ પ્રદેશમાં પ્રવર્તતી શૈક્ષણિક સગવડો અંગેની માહિતી એકત્ર કરી. 1920માં ઓરિસ્સામાં દુષ્કાળ રાહતનું કામ સંભાળ્યું. 1921માં તેમણે સૌરાષ્ટ્રમાં ખાદી પ્રચારનું કાર્ય સંભાળ્યા બાદ પંચમહાલમાં 1922માં સખત દુષ્કાળ પડતા રાહત કાર્ય કર્યું અને ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ઠક્કર બાપાએ અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણ સભાના સભ્ય બનીને વાલ્મીકી સમાજના લોકો અને આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો કર્યા. 1932માં સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન સરકારે વાલ્મીકી સમાજના લોકોને અલગ મતાધિકાર આપવાની નીતિ જાહેર કરતા તે બંધ રખાવવા ગાંધીજી 21 દિવસના ઉપવાસ કર્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વાલ્મીકી સમાજના નેતાઓ સાથે મસલત કરી સમાધાન કરાવવા ઠક્કર બાપાએ ઘણી જહેમત ઉઠાવી. પરિણામે પુના કરાર થયો અને તે પ્રમાણે વાલ્મીકી સમાજના લોકોને ચોક્કસ મત વિસ્તારની ધારાસભાની બેઠકો મળી. તેઓ આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત હરિજન સેવક સંઘના મહાસચિવ બન્યા. તેમની પહેલ પર 24 ઓક્ટોબર 1948ના રોજ ભારતીય આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના કરવામાં આવી. મહાત્મા ગાંધી તેમને બાપા કહેતા હતા. તેઓ હંમેશા રેલવેના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા. ઠક્કર બાપાએ તેમના જીવનના 35 વર્ષ આદિવાસી અને વાલ્મીકી સમાજની સેવામાં વિતાવ્યા. 29 નવેમ્બર 1949ના રોજ ઠક્કર બાપાએ 80 વર્ષ પૂર્ણ થતા સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે દિલ્હીની જાહેર સભામાં સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો. જીવનના અંત સુધી તેઓ તડછોડાયેલા અને કચડાયેલા વર્ગોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત રહ્યા. તેમનું અવસાન 20 જાન્યુઆરી 1951ના રોજ ગુજરાતના ગોધરા ખાતે થયું. વાલિયા મામલતદારે વાલિયાવાડી માર્ગ ઉપર જબુ ગામ પાસેથી રોયલ્ટી વિનાની 4 ટ્રકો પકડી ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વાલિયા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનન અને વહન અંગે અવારનવાર પ્રશ્નો ઉપસ્થિત થતા અને ROVCમાં પણ ત્રણેય તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ખનન વહનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઝઘડિયા ખાતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણેય તાલુકાના મામલતદારોને લેખિત હુકમ કર્યો હતો. જેને વાલિયા મામલતદાર શ્રદ્ધાબેન નાયક તેમજ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ વાલિયાવાડી માર્ગ ઉપર જબુ ગામ પાસે મામલતદાર સહિત સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન રોયલ્ટી વિનાની 4 ટ્રક પડી હતી, તેને ડિટેઇન કરી હતી અને વાલિયા પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વધુ વેગીલો બનાવવા બિરલા સેલ્યુલોસ કંપનીના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે મુલાકાત લીધી હતી. ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્ય પદ્ધતિને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહે ઊંડાણપૂર્વક ઉત્પાદન પ્રક્રિયા અંગે બિરલા કંપનીના કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન કંપનીમાં બનતી નાયલોન, વિસ્કોલ, વૂલ, સિલ્ક મિક્સ કરી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તું કાપડ કઈ રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવી હતી. આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર HK અગ્રવાલ, યુનિટ હેડ સંજય કુમાર વર્મા, પ્રોડક્શન મેનેજર મનમોહન સિંહ જોડાયા હતા. વિસ્કોન ફાઇબર ઉત્પાદન ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે.
વિસ્કોસ ફાઇબરમાં બિરલા સેલ્યુલોઝ એ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. આત્મનિર્ભર ભારતનો આ પ્લાન એક વિશિષ્ટ નમૂના રૂપ છે, તેમ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. दुनिया में भारत सबसे जनसंख्या वाला देश है और हम 2030 तक 176 बिलियन से उठा करके 350 बिलियन के मार्केट साइज पे जाएंगे. उसमें मैन मेड फाइबर की बड़ी भूमिका है. उसमें पॉलिस्टर भी है, नायलॉन भी है, लेकिन वेस्कोस जो है तो मैन मेड फाइबर, लेकिन वो नेचुरल चीजों से आता है, प्लांट से आता है. और उसमें ये बिरला जी का, आदित्य बिरला ग्रुप का बहुत बड़ा योगदान है. નિહાળો નર્મદા વિશેષમાં આરસીસી ભરૂચ દ્વારા ટીમકીનમાં ભજવાયેલું શેરી નાટક વ્યસન મુક્તિ. ગુરુવાર તારીખ 28મી નવેમ્બર સવારે એબીસી ચોકડી પર આવેલી ટીમ કિન ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોઈઝને અવેરનેસ પ્રોગ્રામ હેઠળ વ્યસન મુક્ત બનાવવા માટે આરસીસી ભરૂચની ટીમે શેરી નાટક ભજવ્યું હતું. ગુજરાત મિત્ર, ચમકાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, ગુજરાત ટુડે, ગુજરાત મિત્ર, દિવ્ય ભાસ્કર, આ બધા જ અખબારમાં કોઈને કોઈ પાના ઉપર સમાજને લાલ બત્તી ધરનારા સમાચાર છે. 700 કરોડનું ડ્રગ્સ પકડાયું ઓપરેશન સમુદ્ર મંથન હેઠળ પોરબંદર નજીક અરબ સાગરના મધદરિયેથી. એટીએસની તપાસ ચાલુ છે. અને હા, આપણા શહેરની નજીક બાજુના જ શહેર એટલે કે અંકલેશ્વરમાં હમણાં થોડા જ સમય પહેલા 2 ફેક્ટરીમાંથી કરોડોના ડ્રગ્સનું મટીરિયલ પણ પકડાયું એ આપ સૌને ખબર હશે. આવું કેમ બને છે? આપણી આ યુવા પેઢીને કોણ બરબાદ કરે છે? એ અટકાવવા માટે પોલીસ અને વ્યવસ્થા તંત્ર કેટલું સજાગ છે? અને સૌથી મોટી વાત કે એક નાગરિક તરીકે આપ શું કરી શકો? આ બધી બાબતોને લઈ અમે તમારી સમક્ષ રજૂ થયા છીએ. તંબાકુ, બીડી, સિગારેટ, પાન પડીકી આ બધું ખુલ્લેઆમ વેચાય છે, જે તંદુરસ્તી માટે હાનિકારક છે. એવી ચેતવણી હોવા છતાં લોકો ખાય છે અને કેન્સરનો જીવલેણ રોગનો ભોગ બને છે. આનાથી વધુ ભયંકર છે ડ્રગ્સ, ચરસ, ગાંજો, એલએસડી, જેના પર સમગ્ર દેશમાં પ્રતિબંધ છે. એની હેરાફેરી કરવી, એનું સેવન કરવું એ ગુનો છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક એનો યુવા પેઢી શિકાર થતી રહે છે. એની સામે લાલ બત્તી ધરી નવી પેઢીને નશામુક્ત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવાની હાકલ કરતું 3 દ્રશ્યમાં શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. અરે 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 તમને શું થઈ ગયું? અરે બેન, તમે એવું તે શું પાણીમાં ભેળ્યું કે બેભાન થઈ ગયા? આપ જરા પણ ચિંતા ન કરો, એ હમણાં જ ભાનમાં આવી જશે. અરે મારા ચશ્મા ક્યાં ગયા? આ રહ્યા, આ રહ્યા. એ પાણી ન હતું, એમાં નશાની પડીકી હતી જે તમારી દીકરી લે છે. હા, એની ચિંતામાં છો ને? તને ખબર છે? એ તમારો ફોન પણ ઉપાડતી નથી. મને ખરું ક્યાંથી ને? ખબર હોય? મને ખબર હોત તો હું તમને કહેત નહીં. મમ્મી પપ્પા એમને સૌથી વધુ ચિંતા એમના સંતાનોની હોય છે. મારો દીકરો કે દીકરી એને કોઈ વ્યસનની લત ન લાગી જાય તેની સતત ચિંતા હોય છે એમને. અને તમે જોયું હમણાં આ પહેલા જ દ્રશ્યમાં કે પેલા ભાઈને 2 ઘૂંટ પાણી પીવડાવતા કેવા ઢગલો થઈને પડી ગયા. આ લોકો કેવી રીતે શિકાર શોધે છે. આવ ભાઈ હરખા, આવ ભાઈ હરખા, સબકો ગાઈએ સરખા, સબકો ગાઈએ સરખા, આપણે સૌ અનોખા, આપણે સૌ અનોખા, ન કરીશું, ન કરીશું, ન કરવા દઈશું, ન કરવા દઈશું કોઈને આ દૂષણ, કોઈને આ દૂષણ. નશા મુક્ત જીવન, નશા મુક્ત જીવન સૌનું છે આભૂષણ, સૌનું છે આભૂષણ. બધા તાલી પાડો તમારા બધા માટે. ભરૂચના ભુલા વિસ્તારમાં આવેલા નારાયણકુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીમાં ભાજપના બૂથ નંબર 53ની બૂથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
આ બુથ સમિતિને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ડિસેમ્બર માસમાં આ મંડળ, જિલ્લા અને પ્રદેશ પ્રમુખની ઘોષણા થવાની છે. તે પહેલા દરેક બુથમાં બુથ સમિતિના કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા નારાયણકુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીમાં ભાજપના બુથ નંબર 53ની બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને તેના અધ્યક્ષ તરીકે દીપિકાબેન રાજની વરણી કરવામાં આવી હતી. બુથ સમિતિના તમામ 11 સભ્યો તરીકે મહિલાઓને જ નિયુક્તિ આપી બુથને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ટોટરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન રાણા, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. આવતા ડિસેમ્બર મહિનાથી મંડળ, જિલ્લા અને પ્રદેશ પ્રમુખોની ઘોષણા થવાની હોય એ પહેલા પ્રત્યેક બૂથમાં બૂથ સમિતિના કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે આજે ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા 53 નંબરના બૂથમાં નારાયણ એક્સટેન્શન સોસાયટીમાં 11 બહેનોની સમિતિ, માત્ર 11 બહેનોની સમિતિ આ વિસ્તારની બની છે. આમોદનગર સહિત તાલુકાની 2 પ્રાથમિક શાળાના નવીનીકરણનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ તાલુકાની આજમનગર, નવવાડિયા તેમજ આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે શાળાના નવીનીકરણનું આજરોજ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, તાલુકા શિક્ષણ ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી, આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ, સદસ્ય બીજલ ભરવાડ, અક્ષર પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના નવી દેવી ગામ ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરના 5મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. અંબાજી માતાજીના મંદિરના 5મા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી. સાથે જ મહાઆરતી અને ત્યારબાદ ભંડારો સહિત ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને 3.97 લાખના મુદ્દામાલ સાથે કબજે કર્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ટાટા મેજિક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી 2 ઈસમો ગોલ્ડન બ્રિજવાળા માર્ગ તરફ થઈ ભરૂચ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 86,000નો દારૂ અને 2 ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ 3.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ અને પ્રશાંત કુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઈસમ સહિત જથ્થો મંગાવનાર તિલક કુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે વકફ બોર્ડની જમીનના દસ્તાવેજનો ગેરરીતિ કરનાર મહિલા સહિત 2 લોકોની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર જેડીસી પોલીસે વકફ બોર્ડના ગુનાના સંડોવાયેલા 2 લોકોની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના કોસંબડી ગામની વકફ બોર્ડની જમીનમાં ગેરરીતિ કરી હોવાનું તપાસમાં બહાર આવતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અમરેલીના ઇકબાલ ઈસા આદમ દરૈયા અને વકફ બોર્ડના ફરજ પદ પરથી દૂર કરેલા અફસાના બાનુ મોહમ્મદ રફીક બાગબાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક પશુપાલકોએ પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી. અંકલેશ્વર જેડીસીમાં રખડતા પશુઓના ત્રાસના પગલે ગતરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવી હતી. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જ્યારે એટલે કે બીજા દિવસે પણ યથાવત રહી હતી.
નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તે રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. આ દરમિયાન પશુપાલકો સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલા પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસ દરમિયાન રસ્તે રખડતા 10 જેટલા પશુને પાંજરે પૂરવામાં આવ્યા છે અને પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી શુદ્ધિરાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હિમંત સેલડિયા, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ, કેશ્રી વત્સન, ગીતાબહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર, જેનું સંચાલન રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે, તેના દ્વારા યુવાનોમાં સ્વામી વિવેકાનંદના વિચારો ને આદાન પ્રદાન કરવા તથા એમનું જીવન ઉચ્ચ બને એના માટેના અમારા પ્રયાસો છે. અને આ પ્રયાસમાં અમે જીઆઈડીસીની સ્કૂલોમાં કેટલાક વર્ગોમાં મોટિવેશનલ પ્રોગ્રામો કરીએ છીએ. ભરૂચના ઝાડેશ્વર રોડ વિસ્તારમાં શોપિંગ સેન્ટરની આગળ પથારા અને લારી ગલ્લાવાળાઓ દ્વારા અડીંગો જમાવનારના કારણે વેપારને નુકસાન થતું હોવાની પોલીસને રજૂઆત કરાઈ હતી. ઓરિયન માર્કેટ પાસે રેકડી વાળાઓના દબાણના કારણે શોપિંગ સેન્ટરમાં લોકોનું પ્રવેશવાનું મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. વેપારને નુકસાન થતું હોવાની રજૂઆત સાથે વેપારીઓએ પોલીસનો સંપર્ક કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. એક તબક્કે ઉગ્ર રજૂઆતના પગલે મામલો બીચક્યો હતો. જોકે સમયસર પોલીસ પહોંચી જતા સમજાવટ સાથે સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન મળતા મામલો થાળે પડ્યો હતો. અને અહીંયા આગળ લારીઓ પથારાવાળા ઘણી બધી વાર આ લોકોને અમે લોકો સમજાવટથી સમજાવીએ છીએ કે ભાઈ પથારાને લીધે અહીંયા ઘણું બધું ન્યુસન્સ થઈ જાય છે, ઘણી બધું ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે. અને આ હદ એકચ્યુઅલી બોલાવવામાં આવેલી છે, પણ ખબર નહીં કોની ઉપર એ લોકોના ઉપર હાથ છે, પણ એ લોકો અહીંથી હટતા જ નથી. એટલી જડતા સાથે અમારી સાથે વર્તન કરે છે અને બહેનો હોય છે એટલે અમે કશું બોલી નથી શકતા એમની પાસે. હવે અમારી સરકારને અને અહીંની લોકલ પ્રશાસનને વિનંતી છે કે ભાઈ તમે લોકો હવે અહીંયા આવીને કંઈક કરો ને આ પથારાવાળા અહીંથી દૂર કરો. અને અહીંયા તમારા પ્રેસની સામે પણ તમે જોયું અત્યારે કે બેનનું વર્તન કેવું છે ત્યાં આગળ. ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રી પ્રાઇમરીના બાળકો માટે ડે કેમ્પનું આયોજન કરાયું. ડે કેમ્પમાં 4 થી 6 વર્ષના 387 બાળકો જોડાયા. બાળકોએ ડે કેમ્પમાં ધ્યાન, યોગા, ઓમ ચેન્ટિંગ અને ગ્રુપ એક્ટિવિટી સાથે રમતોનો આનંદ માણ્યો. શિક્ષકોએ નુક્કડ નાટક, પપેટ શો, મેજિક શો, કઠપુતલી ડાન્સ જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના આનંદમાં વધારો કર્યો. બાળકોએ ગૌશાળાની મુલાકાત, નેચર પાર્ક, વોકિંગ અને પ્લાન્ટિંગ એક્ટિવિટીનો પણ ભરપૂર આનંદ લીધો. કેમ્પફાયરમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. સમગ્ર ડે કેમ્પ એડમિનિસ્ટ્રેટર જાસ્મીન મોદીના નેતૃત્વ હેઠળ સંપન્ન થયો. दूर चली गई। फिर सभी एक साधु की कुटिया के पास रहने लगे। एक दिन मोर के बच्चे ने फिर उसी अजगर को देखा जो साधु की गाय के पास पहुंच चुका था। मोर का बच्चा तुरंत साधु जी के पास पहुंच गया। महाराज, आपके घर के पास एक खतरनाक अजगर आ गया है। ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે
3 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા હતા. દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા નહીં પડે તે માટે ચાલુ દિવસોમાં ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે 3 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો ખોટો સમય નહીં બગડે તે માટે આ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી દ્વારા શાળામાંથી પોતાનો CTS નંબર ફરજિયાત મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીના તમામ ડેટા રેકોર્ડ ઈ-પાસ સિસ્ટમમાં CTS નંબર નાખવાથી મળી શકશે. આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફો નહીં થાય તે મુજબનું આયોજન ડેપો સંચાલક દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્રેથી યોગ્ય આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે. એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ડૂબતા 2 લોકોને પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો હતો. અંકલેશ્વરના પાનોલીમાંથી ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આજે બપોરના સમયે નહેરમાં 2 લોકો ડૂબી રહ્યા હતા. આ દરમિયાન નોકરી પૂર્ણ કરી પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ નહેરમાં ડૂબતા 2 લોકોને જોયા હતા. આથી તેઓએ તાત્કાલિક ડૂબી રહેલા 2 વ્યક્તિઓને બચાવવા માટે નહેરમાં પાણીમાં છલાંગ લગાવી દીધી હતી અને ભારે જહેમતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેનો જીવ બચાવ્યો હતો. અંકલેશ્વર વાલિયાને જોડતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતો માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બન્યો, ત્યારે 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ₹50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારે માર્ગના સમારકામની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બાદ યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ માર્ગ ઉપર આવતા નાના મોટા નાળા પર પહોળા કરવામાં આવી રહ્યા છે, જેના પગલે કેટલાક સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. વાલિયા પોલીસ અને 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં તારીખ 26મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસ, રાજેશ કુમાર તિવારીના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રાજેન્દ્ર કુમાર તિવારી અને તેઓની ટીમ વાલિયા પોલીસ સાથે તાલુકાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે ફ્લેગ માર્ચ યોજી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો અને વટારિયા ગામની UPL યુનિવર્સિટી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સેમિનાર યોજાયો હતો, જેમાં કમાન્ડન્ટ રાજેન્દ્ર કુમાર તિવારીએ બાળકોને ભણાવવા સહિત તેઓના ઉછેર ઉપર ભાર મૂક્યો હતો. અંકલેશ્વરની ઝઘડિયાને જોડતા માર્ગ ઉપર ખર્ચી બોઈદ્રા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા સ્ટેટ હાઈવે ઉપર ખર્ચી બોઈદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ ઉપર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ઉપર સવાર યુવાનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના પગલે તેને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા, તો પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી ઝઘડિયા અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર છે, ત્યારે અનેક વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર પસાર થઈ રહ્યા છે, જેના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજ્યો. ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા અંગે નગરજનોના સૂચન મેળવ્યા.
મૂળભૂત બેરેજ યોજનાના લેન્ડ લૂઝર્સનો પ્રશ્ન 6 વર્ષ અને 56 આવેદન બાદ હલ થવા તરફ. નવી જંત્રી અનુસાર વળતર ચૂકવાય તો ખેડૂતો માલામાલ બનશે. આદિવાસી અને વાલ્મીકી સમાજના મસીહા ઠક્કર બાપાની આજે 155મી જન્મ જયંતિ. ઠક્કર બાપાનો જન્મ 29 નવેમ્બર 1869ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. સાંસદની રેતી માફિયાઓ સામે ઉગ્ર રજૂઆત બાદ તંત્ર દોડતું થયું. વાલિયામાં ગેરકાયદેસર દોડતી ખનીજ ભરેલ 4 ટ્રક ડિટેન કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.